નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિશેષ સંસ્કૃતના ચેપ્ટર નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। સંખ્યા ખૂટતી સંખ્યાને અહીં તમારે પૂર્ણ કરવાનો છે તો એકમ, દ્વિ, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, 10, એકાદશ અને દ્વાદશ। તો મિત્રો આ પ્રકારે લખીશું। વસ્તુ ગણીને સંખ્યા લખવાની છે તમારે અંકોમાં અને શબ્દોમાં। તો પંચ, 10, ત્રીણી, 9, એકમ। એકી સંખ્યા છે તેમાં તમારે કલર પૂરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે બાજુમાં કોષ્ટક આપ્યું છે આ પ્રકારે જેટલા પણ અંકો તમને અહીં દેખાય છે, એકમ છે, સપ્ત છે, ત્રીણી છે, એકમ, 9, પંચ, તો આ બધાને આપણે એકી સંખ્યા કહીશું અને તમારે અહીં પૂરવાનું રહેશે। દાખલા તરીકે જુઓ, તમારે આ ખાનું પૂરવાનું છે, ત્યાર પછી સપ્તવાળું પૂરવાનું છે અને અહીં પણ સપ્તવાળું પૂરવાનું છે। બીજી લાઈનમાં અહીં છે ત્રીણી અને એકમ, તો આવી રીતે પૂરીશું। તો અહીં આપેલા તમામ જે ખાના છે એને આપણે આવી રીતે 9 છે, અહીં છે પંચ, ત્યાર પછી એકમ, 9, એકાદશી છે, ત્યાર પછી 9, ત્રીણી છે, પંચ, સપ્ત, આટલા ખાના આપણે કલરથી પૂરવાના છે। ઉદાહરણ અનુસાર સંસ્કૃત અંક વાંચી અને તે પ્રમાણે કલર પૂરવાનો છે। તો પંચ છે, ત્યાર પછી સપ્ત, અષ્ટ, ત્રીણી, દ્વિ, એકમ અને 9, એ પ્રકારે તમારે કલર પૂરવાના રહેશે। વસ્તુ ગણી અને તમારે ફરતે વર્તુળ કરવાનું છે। તો પહેલી વસ્તુ આપણે ગાજર ગણીએ તો કેટલા છે? તો 3 છે। તો શું સાચો જવાબ આવશે? ત્રીણી। અનાનસ તો પંચ એટલે 5 છે। ત્યાર પછી અહીંયા પેલા કોબીજ જેવા જે દેખાય છે તે 7 છે, તો આપણે લખીશું સપ્ત। ત્યાર પછી કેળા જે આપણને આપ્યા છે તે છે 9 અને અહીં જે આપણે ટોટલ સંખ્યા કરીએ તો થાય છે 10। કોષ્ટકમાં જ્યાં 12 સંખ્યા લખી હોય ત્યાં ફક્ત તમારે રંગ પૂરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં બ્લુ કલરમાં જે ટપકા કર્યા છે બધી જગ્યાએ તમારે કલર પૂરવાનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો એટલી જગ્યાએ તમારે કલર પૂરી દેવાનો રહેશે। નીચે આપેલા સંસ્કૃત શબ્દોને તમારે સંસ્કૃત અંકોની અંદર લખવાના છે અને જોઈએ તો પહેલું છે એકમ, પંચ, ત્યાર પછી ત્રીણી, દ્વાદશ, ચત્વારી, ષટ, 9 અને દ્વિ। વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે હસ્તીનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવી છે અને એ લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો।